આંગણવાડીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. ચૂંટણી તો પતી ગઈ અને ઇલેક્શન જીત્યા પછી નેતાઓ થઈ ગયા છે ગાયબ. હજારોની વસ્તી વચ્ચે બાળકો શિક્ષણ અને પોષણથી વંચિત. શું આને જ કહેવાય વિકાસ? આંગણવાડી બહેનો લાંબા સમયથી તેમના પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. તેમજ બાળકોના શિક્ષણ અને પોષણ પર પણ અસર પડી રહી છે. ઇલેક્શન તો જીત્યા, પરંતુ આ પછી નેતાઓ ગાયબ થઈ ગયા. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિકાસને ગતિ આપવાના આશયથી 5 ગામને જોડીને બોડેલી નગરપાલિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ નગરપાલિકાનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. વાત એમ છે કે 18,000ની વસ્તી ધરાવતા બોડેલીમાં બાળકો માટે એક પણ આંગણવાડી ઉપલબ્ધ ના હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. 18,000ની વસ્તી વચ્ચે એક પણ સુવિધા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોડેલી વિસ્તારમાં આંગણવાડી ના હોવાથી બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓથી વંચિત રહેવું પડે છે. તો મળતી માહિતી મુજબ હાલમાં જે આંગણવાડી કાર્યરત છે તે રહેણાંક વિસ્તારથી અંદાજે 3 કિલોમીટર દૂર આવેલી છે. આ હવે 3 કિલોમીટર દૂર આવેલી હોવાથી વાલીઓ માટે બાળકોને ત્યાં મૂકવા અને લેવા જવું અશક્ય પણ બની રહ્યું છે. બીજી તરફ ખાનગી બાલવાટિકાઓની મોંઘી ફી વાલીઓને પોસાય તેમ નથી. નાની દુકાનમાં બાળકોનું ચેકઅપ કરવાની નોબત, આંગણવાડી સુધી બાળકો ના પહોંચતા અંતે આરોગ્ય વિભાગની ટીમે બોડેલી વિસ્તારમાં રૂબરૂ પહોંચવું પડ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોના સ્ક્રીનિંગ માટે કોઈ યોગ્ય સ્થળ ના મળતા અંતે એક નાની દુકાનમાં જ બાળકોની તપાસ કરવાની નોબત આવી હતી. નોંધનીય છે કે 178 બાળકોમાંથી માત્ર 87 બાળકોની જ તપાસ થઈ શકી હતી. જૂની આંગણવાડીની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. જૂના બોડેલીમાં એક આંગણવાડી ઉપલબ્ધ છે, પરંતુ ત્યાં રમતગમતના સાધનોનો અભાવ છે અને રસ્તાની વિકટ સમસ્યા છે. 178 બાળકોની સંખ્યા સામે ત્યાં માત્ર 3 જ બાળકો હાજર જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠવા પામ્યા છે. આ સુવિધાના અભાવે આશા વર્કરોને પણ ઘરે ઘરે જઈને કામગીરી કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશોની હવે એક જ માંગ છે કે બોડેલીમાં વહેલી તકે નવી આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. સત્તાધીશો હવે જવાબ આપશે કે નહીં? નગરપાલિકાનું બિરુદ આપીને વાહવાહી લૂંટનારા સત્તાધીશો હવે એ જવાબ આપે કે 18,000ની વસ્તી વચ્ચે એક આંગણવાડી કેમ નથી? શું સરકારના ડિજિટલ ઇન્ડિયાના મિશનમાં આ વિસ્તારના માસૂમ બાળકોનો સમાવેશ નથી થતો? લોકશાહીમાં માત્ર વોટ મેળવવા પૂરતા જ વાયદા કરવાના કે પછી જનતાને પાયાની સુવિધા આપવાની દાનત પણ રાખવાની? તંત્રની આ ઉદાસીનતા સાબિત કરે છે કે અહીં વિકાસ માત્ર કાગળ પર છે, જમીન પર તો માત્ર જનતાની હાલાકી જ દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વિષય પર શું નિર્ણય લેવામાં આવે છે. શું નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. ધન્યવાદ.